અરવલ્લીના મેઘરજમાં નિવૃત્ત શિક્ષિકા સાથે ઠગાઈ આચરવામાં આવી। રાંજેડીમાં ભાણિયાએ જ ₹10.18 લાખ ખરખેરી લીધા। વિશ્વાસમાં લઈ મોબાઈલમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા। નિખિલ ભગોરા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી। મેઘરજ તાલુકામાં નિવૃત્ત વિધવા મહિલા શિક્ષિકા સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી। ફરિયાદી બેન છે, એમનું એસબીઆઈ તથા એક્સિસ બેંકમાં એમનું જે એકાઉન્ટ છે એમાં ગૂગલ પે ચાલુ કરી અને પોતાના જે ખાતું છે બેંકનું એના અંદર એમણે એસબીઆઈ બેંકમાંથી 9,55,000 જેટલા તથા એક્સિસ બેંકમાંથી 63,000 જેટલી રકમ એ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધેલ છે। અંદર એકબીજાના સગા થતા હોય, વારંવાર પૈસાની ઉઘરાણી કરવા છતાં તે આપતા નહીં હોય, જેથી કરીને આ ગુનો તેઓએ રજીસ્ટર કરાવ્યો છે। મારા ઘરમાં વાઈફાઈની સુવિધા છે, ટીવીની સુવિધા છે, એટલે છોકરાઓ માગતા હતા કે બેન માસી તમે મને ગેમ રમવા માટે ફોન આપો, એટલે મેં ફોન આપ્યો। પણ આ ફોન લઈને એમને શું કર્યું એ મને ખબર નથી અને છેલ્લે મને ખબર પડી કે ભાઈ મારે 11 લાખ રૂપિયાનું ફ્રોડ થયું છે।